હવે લાસ્ટ લેક્ચરમાં આપણે રેખાઓ વિશે કમ્પ્લીટ કરી, રેખાઓના પ્રશ્નો અને રેખાનો કન્સેપ્ટ છે કમ્પ્લીટ કર્યા બાદ હવે આ ચેપ્ટરનો સેકન્ડ ટોપિક છે સમતલ, પ્લેન સ્ટાર્ટિંગ કરી આપણે. હવે સમતલ છે એ તમને ક્યારે મળી શકે? તો પહેલી એની આ એક શરત છે કે ભાઈ જો ત્રણ બિંદુઓ અસમરેખ હોય તો તેમાંથી અનન્ય સમતલ દોરી શકાય. એટલે કે એક અને માત્ર એક જ એવું સમતલ મળે કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું હોય. ઓકે, જો આ શરતનું તમને પાલન ન થતું જોવા મળે. હવે રેખા છે તમને ક્યારે મળતી હતી કે તમારી પાસે કેટલા બિંદુ હોવા જોઈએ? બે બિંદુ હોવા જોઈએ, રાઈટ? તો અહીંયા આગળ સમતલ મેળવવા માટે તમારી પાસે ખાસ કેટલા બિંદુઓ હોવા જોઈએ? ત્રણ બિંદુઓ, પણ એ પણ કેવા હોવા જોઈએ? પાછા અસમરેખ, સમરેખ ના હોવા જોઈએ. સમરેખ હશે તો શું થશે? બેમાંથી એક લાઈન જ પસાર થશે, તમને એક સમતલ મળી શકશે નહીં. અનન્ય સમતલ નહીં મળે, બાકી સમતલ મળી શકશે પણ એ અનંત સમતલ મળતા હશે. ક્લિયર? તો અહીંયા આગળ જો કોઈ એક સમતલ આપણે મેળવવા માંગતા હોય તો ફરજિયાત એ ત્રણ બિંદુઓ છે અસમરેખ હોવા જોઈએ. હવે આપણે સમતલના અલગ અલગ સમીકરણની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલું સ્વરૂપ છે આપણે લઈએ કે ભાઈ અભિલંબ સ્વરૂપ જેને કહેશું આપણે, સમતલનું અભિલંબ સ્વરૂપ. હવે અભિલંબ છે શું? શબ્દ નવો આવ્યો આપણી સામે, તો અભિલંબ એટલે શું તો એ સમજીએ. ચલો, આપણી ત્રિપરિમાણીય ભૂમિતિ હોય, હવે એમાં કોઈ એક સમતલ આવેલું છે કંઈક આ રીતે. તો હવે આ સમતલનું પહેલા તો ઉગમ બિંદુથી એક લંબ અંતર આપણને કંઈક મળશે કે જે સમતલને શું હશે? લંબ, રાઈટ? આ ઉગમ બિંદુ O છે અને અહીંયા આગળ ધારો કે આ M છે. હવે અહીંયા આગળ આ સમતલને લંબ ઓકે એક આપણને સદિશ મળશે, કોઈ એક એવો સદિશ છે કે જે સમતલને શું હશે? લંબ હશે. તો અહીંયા આગળ એવું એક સદિશ છે, હું દોરું છું સદિશ N, જે સમતલને શું છે? લંબ છે. તો આ જે સદિશ છે જેને કહેવામાં આવશે અભિલંબ, કે જે સમતલને શું હશે? લંબ. ચલો, તો સદિશ N બરાબર L I કેરેટ M J કેરેટ અને N K કેરેટ હોય એ સદિશ. અને OM છે એ જેને હું D વડે દર્શાવીશ, જે છે ભાઈ સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર, રાઈટ? ચલો, તો આ સ્વરૂપમાં અભિલંબ સ્વરૂપમાં સમીકરણ છે કેવા પ્રકારનું થશે? કે સમીકરણ થશે સદિશ R into dot n caret that equals to D. હવે અહીંયા રહેલા દરેક પદ છે શું દર્શાવે છે? તો કે સદિશ R છે એ શું છે કે ત્રિપરિમાણીય ભૂમિતિ દર્શાવે છે. તો અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ સદિશ R છે એ આપણે કાર્તીય સ્વરૂપમાં જોશું તે x y અને z, ઓકે, ત્રિપરિમાણીય ભૂમિ દર્શાવશે. પછી n કેરેટ છે એ શું થશે ભાઈ? સદિશ n ની દિશામાંનો એકમ સદિશ, તો અહીંયા n કેરેટ, તો સદિશ n એટલે કે અભિલંબની દિશામાંનો, સદિશ n ની દિશામાંનો એકમ સદિશ, અને D એટલે તો ઉગમ બિંદુથી લંબ અંતર છે સમતલનું. ક્લિયર? તો આ સ્વરૂપ છે કે એ થઈ ગયું આપણું સદિશ સ્વરૂપ. હવે આપણે અહીંયા જોઈએ કાર્તેશીય સ્વરૂપ. તો સદિશ R છે એ શું છે ભાઈ? આપણે શું લખીએ છીએ અહીંયા? x I કેરેટ પ્લસ y j કેરેટ
પ્લસ ઝેડ કે કેરેટ, અને એન કેરેટ છે એના એલ એમ એન ઘટકો હોય તો એલ આઈ કેરેટ પ્લસ એમ જે કેરેટ પ્લસ એન કે કેરેટ ઇક્વલ્સ ટુ ડી. તેથી ડોટ ગુણાકાર કરી દઈએ તો આપણે અહીંથી જશે lx પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ ઇક્વલ્સ ટુ ડી. તો આ થઈ ગયું એનું કાર્ટેશિયન સ્વરૂપ. હવે જુઓ કાર્ટેશિયન સ્વરૂપ છે અહીંયા આગળ તમને ઘણી વખત ફેરવાનું કહેશે કે ભાઈ સદિશ સ્વરૂપ આપેલું છે, સદિશ સ્વરૂપમાંથી તમે કાર્ટેશિયન સ્વરૂપ ફેરવો. અને કાર્ટેશિયન સ્વરૂપ જો આપ્યું હોય તો એના પરથી આપણે ખાસ તો બે વસ્તુ નક્કી કરવાની આવશે. એક ડી એટલે કે ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવો અને અભિલંબ મેળવવો. ઓકે, અભિલંબ તો શું થશે તો કે ભાઈ અહીંયા એક્સ વાય અને ઝેડ જે છે એના ઘટકો એની સાથે જે સહગુણક છે એ થઈ જશે એલ એમ એન. તો એ શું બની જાય છે અહીંયા આપણો અભિલંબ બની જાય છે એન. તો કાર્ટેશિયન સ્વરૂપ પરથી આપણે અભિલંબ નક્કી કરી શકશું અને સામે જે ડી હોય ઓકે તો એ પણ મૂલ્ય આપણે મેળવી શકશું. ચલો ત્યારબાદ સેકન્ડ બીજું સ્વરૂપ. હવે જો સમતલ છે કોઈ બિંદુમાંથી પસાર થતું હોય તો લખું બિંદુમાંથી પસાર થતું અને કોઈ એક સદિશને લંબ સમતલનું સમીકરણ. ચલો તો એ બિંદુ છે આપણે ધારી લઈએ. ધારો કે બિંદુ એ છે કે એનો સ્થાન સદિશ છે સદિશ એ. ચલો તો એના યામ ધારો કે આપણે લઈ લઈએ એ સદિશ લઈ લઈએ આપણે એક્સ આઈ કેરેટ પ્લસ વાય વન જે કેરેટ પ્લસ ઝેડ વન કે કેરેટ. અને જે સદિશને લંબ હોય ઓકે એ સદિશ આપણે લઈએ છીએ અભિલંબ. તો અભિલંબ સદિશ એન તો એ આપણે લઈએ છીએ એલ આઈ કેરેટ એમ જે કેરેટ એન કે કેરેટ હોય. તો સૌપ્રથમ પહેલા સદિશ સ્વરૂપ. ચલો સદિશ સ્વરૂપ થશે સદિશ આર માઇનસ સદિશ એ ડોટ એન ઇક્વલ્સ ટુ 0. ઓકે, આ સદિશ સ્વરૂપ થઈ જશે. હવે અહીંયા આગળ ખાસ તમારે સદિશ સ્વરૂપનો જ ઉપયોગ કરવાનો છે. પરંતુ જો તમે આ સ્વરૂપ પરથી કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવવા માંગતા હો તો કાર્ટેશિયન સ્વરૂપ પણ આપણે લખી શકીએ છીએ. તો કાર્ટેશિયન સ્વરૂપ ચલો કાર્ટેશિયન સ્વરૂપ લખવાનો પ્રયત્ન કરો તો અહીંયા સદિશ આર છે એ આપણે શું લઈએ છીએ કે ભાઈ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ માઇનસ સદિશ એ છે તો એ છે એક્સ વન આઈ કેરેટ પ્લસ વાય વન જે કેરેટ પ્લસ ઝેડ વન કે કેરેટ. ચલો એનો ડોટ ગુણાકાર થશે સદિશ એન સાથે તો એન છે એલ આઈ કેરેટ એમ જે કેરેટ પ્લસ એન કે કેરેટ ઇક્વલ્સ ટુ 0. તેથી હું સાદુરૂપ આપી દઉં અહીંયા પહેલા બાદબાકી થશે ને એનો ડોટ ગુણાકાર એલ સાથે થશે. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ એલ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન સ્ટેપ કાપી નાખું છું અહીંયા હું પ્લસ એમ ઇન્ટુ વાય માઇનસ વાય વન પ્લસ એન ઇન્ટુ ઝેડ માઇનસ ઝેડ વન ઇક્વલ્સ ટુ 0. તો આ થઈ જશે કાર્ટેશિયન સ્વરૂપ. ઓકે અને આ આપણું સદિશ સ્વરૂપ. કઈ કન્ડિશનમાં જ્યારે એક બિંદુ આપ્યું હોય અને સદિશને કોઈ બી એક સદિશને લંબ હોય એટલે કે અભિલંબ આપી દીધો હોય. ઓકે આ પરિસ્થિતિમાં આપણી પાસે આ બંને સ્વરૂપ આવી જાય છે. ચલો ત્રીજું સ્વરૂપ. ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમતલનું સમીકરણ. ચલો ત્રણ અસમરેખ બિંદુ આપણે લઈ લઈએ. ધારો કે બિંદુઓ એ કે જેનો સદિશ છે સદિશ એ. ઓકે તો તેનો સ્થાન સદિશ લખી દઉં કાર્ટેશિયનમાં આપણને કામ લાગશે
x1 y1 અને z1 હોય અદિશ સ્વરૂપમાં લખું છું અત્યારે હું. પછી b તેનો સદિશ b, તો સદિશ b છે x2 y2 અને z2 અને બિંદુ c છે જેનો સ્થાન સદિશ c છે, તો x3 y3 અને z3 એમના ઘટકો છે. તો પહેલું આપણે સદિશ સ્વરૂપ, ચલો સદિશ સ્વરૂપ થાય છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે ભાઈ કોઈ બી બે સદિશ મળી લેવાના છે. ઓકે, સદિશ ab, સદિશ bc, સદિશ ac, એ રીતે તમે કોઈ બી બે સદિશ મળી લો અને ત્યારબાદ આ રીતે કંઈક આપણે જો ગોઠવણી કરશું કે ભાઈ સદિશ r માઇનસ સદિશ a, કોઈ એક સદિશને ફિક્સ રાખશો, ડોટ સદિશ b માઇનસ સદિશ a ક્રોસ સદિશ c માઇનસ સદિશ a ઇક્વલ્સ ટુ 0. તો આ થઈ ગયું એમનું સદિશ સ્વરૂપ. પરંતુ અહીંયા સૌથી વધારે જો આપણને હેલ્પફુલ થશે તો એક કાર્ટેશિયન સ્વરૂપ થશે. કાર્ટેશિયન સ્વરૂપમાં જો આને ફેરવી દઈએ તો આનો યુઝ આપણે સૌથી વધારે કરશું. જ્યારે બી ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ માંગ્યું હોય ત્યારે આપણે ખાસ કાર્ટેશિયન સ્વરૂપ યુઝ કરશું. હવે અહીંયા આ સ્વરૂપ ધ્યાનથી જુઓ ને તો એક સદિશ છે, એનો ડોટ ગુણાકાર છે આ બેના ક્રોસ સાથે, તો આખો ગુણાકાર છે શું થઈ ગયો? પેટી ગુણન થઈ જાય છે. અહીંયા પેટી ગુણન છે એટલે શું દર્શાવે છે? નિશ્ચયક દર્શાવી શકીએ આપણે. તો અહીંયા આપણે નિશ્ચયક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો એમને દર્શાવતા આપણને કંઈક આ રીતનું મળશે. ચલો પહેલા અહીંયા પહેલો સદિશ કયો છે? સદિશ r માઇનસ a. સદિશ r એટલે શું થાય? x થાય. તો અહીંયા આપણે લખી શકીએ x y z થાય. x માઇનસ a ના ઘટકો છે x1, પછી y માઇનસ y1 અને પ્રથમ રો થઈ જશે z માઇનસ z1. ચલો ત્યારબાદ બીજો સદિશ કયો આવે છે? અહીંયા આગળ b માઇનસ છે. તો અહીંયા હું શું લખીશ કે ભાઈ x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. ત્યારબાદ x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 that equals to 0. તો આ થઈ ગયું એનું કાર્ટેશિયન સ્વરૂપ. તો અહીંયા આપણે સૌથી વધારે યુઝ કરશું ભાઈ કાર્ટેશિયન સ્વરૂપનો. ક્લિયર? ચલો સમતલનું ચોથું સ્વરૂપ, તો એ છે અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપમાં શું થશે? તો કે ભાઈ આપણી ત્રિપરિમાણીય ભૂમિતિમાં જે આપણી ત્રણેય અક્ષ છે, ઓકે, એને જો કોઈ સમતલ છે એ છેદતું હોય અલગ અલગ ત્રણ અક્ષો પાસે, તો ધારો કે કોઈક આવું સમતલ છે, ઓકે, એ આપણી x અક્ષ હોય, આ y અને z. તો બિંદુ a પાસે, પછી y અક્ષ પર b પાસે અને z અક્ષ પર c પાસે છેદે છે. તો અહીંયા આપણને અંતઃખંડ મળશે. જો અહીંયા ચલો અવગમ બિંદુ છે આપણું, જો x અંતઃખંડ a હોય, y અંતઃખંડ b હોય અને z અંતઃખંડ c હોય, તો a ના યામ છે શું થઈ જશે? a, 0, 0, b ના યામ થઈ જશે 0, b, 0 અને c ના યામ થઈ જશે 0, 0, c. તો અહીંયા ત્રણેય અંતઃખંડ થઈ ગયા. a b c છે એ શું છે? અંતઃખંડ. તો એનો x અંતઃખંડ આપણે ધારી લઈએ, ધારો કે સ્મોલ a, y અંતઃખંડ સ્મોલ b અને z અંતઃખંડ સ્મોલ c હોય, તો રેખાનું સ્વરૂપ, સમતલનું સ્વરૂપ થશે x upon a plus y upon b plus z upon c equals to 1. તો આ અંતઃખંડ સ્વરૂપ સમતલનું થઈ જશે. ઓકે, રેખાનું જે સમતલ અંતઃખંડ સ્વરૂપ હતું કંઈક શું હતું? x upon a plus y upon b equals to 1. એના જેવું કંઈક છે અહીંયા બી. ઓકે, એક z અને z અંતઃખંડ છે એડ થઈ જશે. So x upon a plus y upon b plus z upon c equals to 1. હવે સ્વરૂપ છે એક્ઝેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. અંશમાં x, y અને z નો સહગુણક શું છે? 1 અંશમાં.
અને સામે શું હોવું જોઈએ અહીંયા આગળ 1 હોવું જોઈએ. વચ્ચે નિશાની છે બધી શું હોવી જોઈએ પ્લસની હોવી જોઈએ. ઓકે તો બંને રીતે તમને દાખલો પૂછી શકે કે ભાઈ અંતઃખંડ આપી દીધા હોય ને એના પરથી સમીકરણ લખવાનું કહે અને સમીકરણ આપી દીધું હોય ને તેના પરથી અંતઃખંડ લખવાના કહેશે. તો આ પ્રકારના આપણા પ્રશ્નો આવી શકે છે. ચલો હવે સિમ્પલ આ સ્વરૂપ આધારિત જેટલા બી પ્રશ્નો છે ઓકે એ સ્વાધ્યાયમાંથી સૌપ્રથમ આપણે સોલ્વ કરીએ. તો સ્ટાર્ટિંગ કરીએ. ચલો 11.3 માં પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક્ કોસાઇન ઓકે અભિલંબ મેળવવાનો અને ત્યારબાદ એની દિક્ કોસાઇન મેળવવાની છે અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો. ચલો તો અહીંયા આગળ હું તમને કોઈ બી એક પ્રશ્ન કરાવું છું. પ્રશ્ન નંબર સી છે કરાવું છું. તો સી સોલ્વ કરીએ. હવે હું સ્ટાર્ટિંગ કરીશ સૌપ્રથમ તેનો અભિલંબ મેળવવાથી. ઓકે સમતલ 2x plus 3y minus z equals to 5 સાથે સરખાવતા ચલો ને સમતલને lx plus ly plus my plus nz equals to d સાથે સરખાવતા તેથી સદિશ n એટલે કે અભિલંબ તો અભિલંબ છે શું થઈ જશે 2 3 minus 1 એટલે કે 2i caret plus 3j caret minus k caret આ થશે. ચલો તો હવે આપણે સૌપ્રથમ દિક્ કોસાઇન મેળવવાની છે. તો ધારી લઈએ ધારો કે સદિશ n એ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે છે. તેથી સૌપ્રથમ cos આલ્ફા તો cos આલ્ફા બરાબર શું થશે ભાઈ x ઘટક છેદમાં એનું માન. ચલો x ઘટક શું છે 2 છેદમાં તે સદિશનું માન લખી દઈએ આપણે. તો સદિશનું માન થશે 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ માઇનસ 1 નો વર્ગ. ચલો તો 2 ના છેદમાં સાદુરૂપ આપી દો તો 4 પ્લસ 9 વત્તા 1 તો cos આલ્ફા equals to ચલો 2 ના છેદમાં ચલો અને સાદુરૂપ આપી દઈએ એટલે √14 થશે. તો આ થઈ ગયું cos પહેલો દિક્ કોસાઇન થઈ ગયો. પછી cos બીટા equals to ચલો એ થશે 3 વર્ગમૂળમાં ચલો માન કેટલું આવશે તો 14 જ આવશે તથા cos ગામા તો એ થશે -1 વર્ગમૂળમાં 14 આ થઈ દિક્ કોસાઇન રાઈટ. તો આપણે દિક્ કોસાઇન મેળવવાની હતી. ચલો હવે આપણે આ પ્રશ્નમાં ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવાનું છે. તો અહીંયા ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવા માટે આપણું જે સમીકરણ હતું સ્વરૂપ હું તમને અહીંયા આગળ રફમાં કહું કે આપણે આ સમીકરણના સ્વરૂપમાં કહી દઈશું સદિશ r ડોટ n caret equals to d. તો અહીંયા આગળ d છે શું દર્શાવે છે ઉગમ બિંદુથી લંબ અંતર દર્શાવે છે. તો અહીંયા સદિશ n તો છે જ આપણી પાસે તો n caret છે શું થશે તો કે પહેલું કામ આપણે મેળવી લઈએ અહીં n caret તો એ થશે સદિશ n upon સદિશ n નો માનાંક. ચલો સદિશ n છે તો 2 3 -1 છેદમાં એનું માનાંક છે શું આવશે વર્ગમૂળમાં 14 આવશે. તો આપણે આ જે સમીકરણ છે કાર્ટેશિયન સ્વરૂપ છે એમાં એ સમીકરણમાં ચલો સમીકરણ 2x plus 3y minus z equals to 5 ને વર્ગમૂળમાં 14 વડે ભાગતા તો બંને તરફ આપણે ભાગી દઈએ તો આપણને શું મળશે કંઈક આ રીતનું મળશે 2 ના છેદમાં વર્ગમૂળમાં 14
પ્લસ ઇન્ટુ એક્સ 3/14 ઇન્ટુ વાય માઇનસ z/14 ઇક્વલ્સ ટુ 5/14. તેથી અહીંયા આપણે આવું લખી શકીએ કે ભાઈ x, y, z ડોટ 2/√14, 3/√14, -1/√14 equals to 5/√14. તેથી આ થઈ ગયું સદિશ r ડોટ સદિશ n. ઓકે, આ n કેરેટ થઈ ગયું equals to 5/√14 ને સદિશ r ડોટ n કેરેટ equals to d સાથે સરખાવતા. તેથી d equals to કેટલા થઈ જશે 5/14. તો d છે યુગમ બિંદુથી અંતર, તો આપણો બીજો આન્સર. તો હવે પછી જે બાકીના પ્રશ્નો છે તો અહીંયા z છે તો z છે ને તમે આ રીતે લખી શકો, માત્ર z equals to 2 છે તો અહીંયા આપણે આમ લખી શકીએ 0 into x plus 0 into y plus 1 into z equals to 2, રાઈટ. તો અહીંયા અભિલંબ છે શું થઈ ગયો 0,0,1. ક્લિયર? તો n સદિશ મળી જાય પછી તમે ગણતરી હવે કરી શકો. પછી એ જ રીતે d છે એમાં શું થશે 0,5, ઓકે, અને 8 ની સામે જવા દો એટલે 5y equals to -8 થઈ જશે. તો 0,5,0. ક્લિયર? તો આ છે ઈ શું બની જશે એનું અભિલંબ બની જશે. તો હવે પછી તમે કેલ્ક્યુલેશન છે આગળ કરી શકો. ચલો સેકન્ડ ક્વેશ્ચન, ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલ અને જેનો અભિલંબ સદિશ આપ્યો છે તો એના પરથી આપણે એકમ સદિશ મેળવી લેવાનો. તેવા સમતલનું સદિશ સમીકરણ શું થાય? તો d બરાબર આપી દીધું છે આપણને અહીંયા. ચલો આ છે શું થઈ ગયું d, પછી આ છે સદિશ n આપી દીધો છે. તો અહીંયા સદિશ n પરથી આપણે n કેપ મેળવી લેશું. ત્યારબાદ આપણે સદિશ r ડોટ n કેરેટ ઇક્વલ્સ ટુ d માં કિંમત મૂકીને સમીકરણ મેળવી લો. ક્લિયર? ઈઝી બની જશે. ક્વેશ્ચન નંબર 3, નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્ટેશિય સમીકરણ મેળવો. તો સદિશ r છે xyz મૂકીને ડોટ ગુણાકાર કરી દેવાનો છે. ઓકે, એટલે ઈઝીલી થઈ જશે. ક્વેશ્ચન નંબર સી છે એમાં આપણે પહેલા છૂટા પાડવા પડશે. તો એ કરાવું હું તમને સી. ચલો ભાઈ અહીં સદિશ r બરાબર આપણે લઈ લઈએ xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ લેતા હવે જે આપણને સમીકરણ આપી દીધું સદિશ r ડોટ s minus 2t i caret plus 3 minus t j caret plus 2s plus t k caret equals to 15. તો અહીંયા આપણે સદિશ r મૂકી દઈએ xi caret plus yj caret plus z k caret ડોટ, ચલો આ સદિશ છે as it is. to 15. હવે ડોટ ગુણાકાર કરી મૂકી દઈએ x નો આ સદિશ સાથે ડોટ ગુણાકાર મૂકી દો તો થશે s minus 2t into x plus 3 minus t into y plus 2s plus t into z equals to 15. તો સિમ્પલ બસ આ આપણું કાર્ટેશિય સ્વરૂપ. બાકી બધું છે આપણે અહીંયા અચળ કન્સિડર કરી લેવાનું એટલે આ થઈ જશે એનું કાર્ટેશિય સ્વરૂપ. તો MCQ ટાઈપ ક્વેશ્ચન થઈ ગયો એ. ક્વેશ્ચન નંબર 4 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કારણ કે આના આધારિત એક પ્રશ્ન છે લાસ્ટ એક્સરસાઇઝમાં પણ છે. ઓકે, અને મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન કહી શકો. એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ચલો હવે ક્વેશ્ચન નંબર 5, નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્ટેશિય સમીકરણ લખો. તો જે બિંદુમાંથી પસાર થાય છે અને અભિલંબ છે એનો આ છે. તો બંને પ્રશ્નો સેમ ટાઈપના છે તો એક પ્રશ્ન સોલ્વ કરાવું. તો અહીંયા ચલો અહીંયા આપણું જે બીજું સ્વરૂપ હતું સમતલ કે બિંદુ આપી દીધું હોય અને અભિલંબ આપી દીધું હોય.
તો અહીં લખીશ કે સદિશ a ઇક્વલ્સ ટુ છે 1 0 -2 એટલે કે સદિશ સ્વરૂપમાં લખો તો i કેરેટ માઇનસ 2k કેરેટ પછી સદિશ n અભિલંબ આપ્યો છે આપણને i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ. ચલો તો અહીંયા આપણે બંને સ્વરૂપ લખવાના છે તો સદિશ સ્વરૂપ સમતલનું સદિશ સ્વરૂપ આપણે લખીએ સમતલનું સદિશ સ્વરૂપ તો સદિશ r માઇનસ સદિશ a ડોટ સદિશ n ઇક્વલ્સ ટુ 0 તેથી ચલો સદિશ r છે તો એ આપણે લખીએ સદિશ r એઝ ઇટ ઇઝ માઇનસ સદિશ a તો એ છે i કેરેટ માઇનસ 2k કેરેટ ડોટ સદિશ n તો એ છે i પ્લસ j માઇનસ k ઇક્વલ્સ ટુ 0. હવે એક કામ કરીએ આપણે ભાઈ આ બંનેનો ડોટ ગુણાકાર કરી દઈએ તો પહેલા સદિશ r સાથે થશે તો સદિશ r ડોટ i પ્લસ j માઇનસ k માઇનસ ચલો i હવે જે નથી તો અહીંયા હું 0 ઇન્ટુ જે કરીને મૂકી દઉં જેથી આપણને ગણતરીમાં સરળતા રહે માઇનસ 2k ચલો એનો ડોટ ગુણાકાર થશે i પ્લસ j માઇનસ k સાથે તેથી ચલો આને આપણે ડોટ ગુણાકાર નહીં કરીએ સદિશ સ્વરૂપમાં રાખવાનું છે એટલે એઝ ઇટ ઇઝ માઇનસ k કેરેટ ચલો અહીંયા આપણે બાદ ડોટ ગુણાકાર કરી દઈએ તો i ડોટ i એટલે 1 0 ઇન્ટુ j 0 ઇન્ટુ 1 એટલે 0 પછી -2 ઇન્ટુ -1 +2 થઈ જશે ઇક્વલ્સ ટુ 0 તેથી સદિશ r ડોટ i પ્લસ j પ્લસ k ચલો અહીંયા જશે -3 ઇક્વલ્સ ટુ 0 તેથી સદિશ r ડોટ i પ્લસ j માઇનસ k અહીંયા માઇનસ છે ઇક્વલ્સ ટુ 3 તો આ આપણો પહેલો આન્સર સદિશ સ્વરૂપ. ચલો હવે આપણે સદિશ સ્વરૂપ પરથી જો કાર્ટેશિય સ્વરૂપ લખવું હોય કાર્ટેશિય સ્વરૂપ માટે સદિશ r ઇક્વલ્સ ટુ આપણે લઈ લઈએ xi કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ લેતા તેથી ચલો xi કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ ડોટ સદિશ સ્વરૂપ છે એમાં જ આપણે મૂકી દઈશું i પ્લસ j માઇનસ k ઇક્વલ્સ ટુ 3 ડોટ ગુણાકાર કરીને મૂકી દઉં તો અહીંયા થશે x પ્લસ y માઇનસ z ઇક્વલ્સ ટુ 3 તો આ આપણું કાર્ટેશિય સ્વરૂપ એનું. ચલો ક્વેશ્ચન નંબર બી છે સેકન્ડ થઈ જાય હવે તમારાથી. ક્વેશ્ચન નંબર 6 નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નમાં 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. ચલો 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવું છે તો આપણી પાસે સૂત્ર છે તો હવે તેની માટે આપણે ત્રણેય બિંદુ ધારી લઈએ અને તેના પરથી આપણે સદિશ મેળવી લઈએ. ઓકે તો સૌપ્રથમ અહીં ચલો પહેલા બિંદુ છે એનો સ્થાન સદિશ સદિશ o a લઈ લો તો o a છે 1 1 -1 પછી સદિશ OB તો એ છે 6 4 -5 અને સદિશ OC તો એ છે -4 -2 3 ક્લિયર. તો હવે આપણે તેથી આ ત્રણેય સદિશને નામ આપી દઈએ કે ભાઈ આ સદિશ A ઓકે તો એને i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ લખી શકીએ આપણે. પછી આ સદિશ B સદિશ સ્વરૂપમાં લખીએ તો 6i કેરેટ પ્લસ 4 j કેરેટ માઇનસ 5 k કેરેટ. પછી સદિશ C -4 i કેરેટ માઇનસ 2 j કેરેટ પ્લસ 3 k કેરેટ. ક્લિયર. ચલો તો હવે આપણે આપણું સ્વરૂપ છે આપણી પાસે ભાઈ 3 બિંદુમાંથી
પસાર થતા સમતલનું સમીકરણ, અને એમાં પણ આપણે કાર્ટેશિયન સમીકરણ જ વાપરશું. તો સ્વરૂપ આપણું કંઈક આવું છે: x - x1 y - y1 z - z1, પછી x2 - x1 y2 - y1 z2 - z1, પછી x3 - x1 y3 - y1 અને z3 - z1 equals to 0. તેથી દરેક મૂલ્ય મૂકતા જઈએ આપણે. ચલો x - x1, તો પહેલું બિંદુ છે, પહેલું જે બિંદુ છે એનો સ્થાન સદિશમાં પહેલો ઘટક તો એ 1, પછી y - y1 તો એ 1, પછી z -1 થશે અહીંયા, પછી x2 તો એ બીજું બિંદુ છે તો 6 - 1, પછી 4 - 1, પછી -5 -1 થશે, પછી ત્રીજું બિંદુ છે ઓકે x3 y3 z3 થઈ જશે તો -4 -1, પછી -2 -1, પછી 3 -1 equals to 0. ચલો હવે સિમ્પલ આપણે અહીંયા આગળ સાદુરૂપ આપવાનું છે. તો પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ, પછી નિશ્ચાયકને સોલ્વ કરી દઈશું. અહીંયાથી જશે +1, ચલો અહીંયા જશે 6 - 1 5, 4 - 1 3, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પરંતુ આ માઇનસ ને પ્લસ પાછા માઇનસ થઈ જશે એટલે વચ્ચે -4, -4 - 1 -5, -2 - 1 એટલે -3 થશે, પછી અહીંયા પ્લસ થઈ જશે અને વચ્ચે 4 equals to 0. હવે આપણે અહીંયા નિશ્ચયકને સોલ્વ કરી દઈએ તો પ્રથમ હારથી વિસ્તરણ કરી દો તો x - 1 ચલો ગુણ્યા 3 ચોક 12, માઇનસ નિયમના 4 તેરી 12, માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે અંદર અંદર, પછી -y - 1, ચલો તો અહીંયા 5 નો 4 સાથે ગુણાકાર 5 ચોક 20, માઇનસ 5 ચોક 20, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અંદર જ તે, વચ્ચે નિયમના માઇનસ જ રહેશે, પ્લસ z +1, 5 તેરી 15, -15, માઇનસ માઇનસ 15 થશે, માઇનસ માઇનસ પ્લસ 15 થઈ જશે equals to 0. તેથી ચલો અહીંયા x - 1 12 - 12 એટલે શું થઈ જશે 0, અહીંયા 0 મળશે, માઇનસ અહીંયા બી 0 થઈ જશે, માઇનસ ચલો અહીંયા આગળ 15 - 15 એટલે બી 0 થઈ જશે equals to 0. તેથી અહીંયા પરિણામ તો શું મળ્યું આપણને 0 બરાબર 0. એનો મતલબ કે આ નિશ્ચયકનું મૂલ્ય છે શું થઈ જાય છે 0 થઈ જાય છે. તો આવું થવાથી તેથી આપેલ બિંદુઓ એવું કહી શકીએ કે ભાઈ એ સમરેખ થાય છે. જ્યારે બી આવું થઈ જાય ત્યારે આપણે લખી શકીએ કે એ કેવા છે સમરેખ છે. તેથી આપેલ બિંદુમાંથી અસંખ્ય અથવા તો અનંત સમતલો પસાર થશે. જો એક જ થતું હોત તો આપણને કોઈ એક સમતલનું સમીકરણ મળે, પરંતુ અહીંયા 0 બરાબર 0 એક આપણને ગાણિતિક રીતે સાચું પરિણામ મળી ગયું. એટલા માટે એવું લખી દેવાનું તમારે કે આ બિંદુઓ છે સમરેખ થશે, એટલા માટે આ બિંદુઓમાંથી અનંત સમતલો પસાર થશે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, સમતલ દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો મેળવો. તો અહીંયા આપણને સમતલનું સમીકરણ આપી દીધું છે અને અંતઃખંડ કેવી રીતે મેળવવા જોઈએ. ચલો અહીં સમતલ છે 2x + y - z = 5. તો આપણું જે અંતઃખંડ સ્વરૂપ છે લાઈક x/a + y/b + z/c = 1 છે. ચલો તો અહીંયા equals to પહેલા આના પર ફોકસ કરીએ. બરાબર શું હોવું જોઈએ 1. તો સમતલ આ સમીકરણને બંને બાજુ 1 લાવવા માટે આપણે કેટલા વડે ભાગી દઈએ 5 વડે. 5 વડે ભાગતા અહીંયા 5 છે એટલા માટે. તેથી અહીંયાથી જશે 2/5x + y/5 - z/5 equals to 1. ચલો ત્યારબાદ હવે
અંશમાં x નો સહગુણક શું હોવો જોઈએ? 1, y નો સહગુણક 1 અને z નો સહગુણક પણ +1, બધાનો +1 હોવો જોઈએ. તો હવે આ બેનું શું કરવું? તો કે હું 2 ને 5 ના છેદમાં જવા દઉં. અહીંયા 5/2 લખી દઉં. પછી પ્લસ y ના છેદમાં તો અહીંયા 5 જ. પછી એને પ્લસ બનાવી દઉં અને z ના છેદમાં -5 લખી દઉં equals to 1. તેથી હવે આ સમીકરણને સમીકરણ x/a plus y/b plus z/c સાથે equals to 1 સાથે સરખાવતા. તેથી a બરાબર 5/2, b બરાબર 5 અને c બરાબર -5. તેથી સમતલના અંતઃખંડો અનુક્રમે 5/2, 5 અને -5 થશે. ક્લિયર? તો સિમ્પલ આ રીતે આપણે એના અંતઃખંડો મેળવી શકીએ. ચલો ક્વેશ્ચન નંબર 8. y અક્ષ પર 3 અંતઃખંડવાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. y અક્ષ પર 3 નો અંતઃખંડ કાપે છે અને ZOX સમતલને સમાંતર છે. તો આ પ્રશ્ન આપણે જોઈએ, ખાસ MCQ માં પૂછી શકે તમને. ચલો હવે પ્રશ્નને સમજવા માટે હું પેલા આકૃતિ દોરીશ. ચલો આપણી x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે અહીંયા છે ઈ સમતલ ZOX એટલે આ સમતલ જે છે એને સમાંતર છે. તો આપણે એક એવું સમતલ અહીંયા દોરી દઈએ કે જે તેને સમાંતર હોય. તો આ રીતનું કોઈ એક સમતલ છે ધારો કે. હવે એ અહીંયા ક્યાંક y અક્ષને છેદે છે. તો આ આપણને y અંતઃખંડ છે આપી દીધો છે. એટલે આ 3 છે. ક્લિયર? હવે XOZ સમતલને સમાંતર હશે તો આપણને 2 અંતઃખંડ તો મળશે જ નહીં. ઓકે, એક કયો અંતઃખંડ? ભાઈ x અંતઃખંડ અને એક કયો? z અંતઃખંડ. તો આ પરિસ્થિતિમાં બંને અંતઃખંડ છે વ્યાખ્યાયિત થશે નહીં. તો અહીંયા હું લખીશ સૌપ્રથમ પહેલું અહીં સમતલ એ ZOX સમતલને સમાંતર છે. તેથી તેના x અંતઃખંડ અને y અંતઃખંડ વ્યાખ્યાયિત થાય નહીં. જો વ્યાખ્યાયિત ના થાય તો આપણે લખી શકીએ કે ભાઈ a બરાબર અનંત અને c બરાબર અનંત તથા x અંતઃખંડ આપણને આપી દીધું છે b બરાબર 3. તેથી સમતલનું અંતઃખંડ સ્વરૂપ x/a plus y/b plus z/c equals to 1 પરથી ચલો મૂલ્ય મૂકી દઈએ દરેક. તેથી x/અનંત plus y/3 plus z/અનંત equals to 1. હવે x/અનંત અને z/અનંત છેદમાં અનંત આવે એટલે 0 થઈ જશે મૂલ્ય. તેથી આપણને મળશે y/3 equals to 1. તેથી y equals to થઈ જશે 3. તો આ આપણે માંગેલ સમતલનું સમીકરણ. ચલો હોમવર્કમાં આજની થિયરી છે એકવાર. ઉદાહરણ નંબર 13, 14, 15, 17, 18, 19. પછી 11.3 માં 1, 2, 3 અને 5 થી 8 એટલા પ્રશ્નો છે હોમવર્કમાં રહેશે તમારે.